આજરોજ તારીખ 26/5/2025 ને સોમવારે રાત્રે 9:30 કલાકે મોટપ ઇન્દિરાનગર મોટપના તમામ વાસના ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ઇનામ વિતરણ અને સન્માન સમારંભનું આયોજન સફળતાપૂર્વક કર્યું હતું, જેમાં કાર્યક્રમની શરૂઆતમાં ડૉક્ટર બળવંતસિંહ ઠાકોરે કાર્યક્રમની રૂપરેખા અને તમામ વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો અને વિદ્યાર્થીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ 3 બાળાઓએ સુસ્વાગતમ ગીત, ડાન્સ દ્વારા તમામનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ આ કાર્યક્રમ જેના થકી શક્ય બની શક્યો હતો એ તમામ દાતાઓનું તાળીઓના ગડગડાટ સાથે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને આગળ ધપાવતા કાર્યક્રમને અનુરૂપ બળવંતસિંહ, બંધસંઘજી માસ્તર વગેરે ઠાકોર સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે, વિદ્યાર્થી તેમજ વાલીઓમાં પણ જાગૃતતા કેળવાય એ પ્રકારની હિમાયત કરી હતી. તેમજ બાળકોને શિક્ષણમાં જરૂર ગણાય ત્યાં આર્થિક મદદ કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ ધોરણ 1 થી લઈને 12 તેમજ કોલેજમાં ITI, ડિપ્લોમા વગેરેમાં અભ્યાસ કરતા 95 ક્ષત્રિય ઠાકોર સમાજના બાળકોને 6 નંગ ચોપડા, ફાઇલ, પેડ, કંપાસ, બોલપેન આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બળવંતસિંહને PhD પદવી પ્રાપ્ત થતાં સમાજ અને મોટપનું ગૌરવ વધતા સમાજના ભાઈઓએ શાલ દ્વારા તેમજ મોમેન્ટો અર્પણ કરીને તેમનું સ્વાગત કર્યું હતું. તેમજ બાળકોને ચોપડાના દાતા બનેલ બિપિનજીનું પણ સમાજના ભાઈઓ દ્વારા શાલ ઓઢાડીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ઇન્દિરાનગર ગ્રામનો ઠાકોરવાસ, વાહણેચા વાસ તેમજ રામજી પરુ વગેરે વાસના યુવાનોનો ફાળો રહ્યો હતો. તેમજ શિક્ષક શ્રી બત્સંગજી ગાભાજી, પ્રોફેસર બળવંતસિંહ, અમૃતજી, બિપિનજી, ઈશ્વરજી, જીતુજી, પ્રહલાદજી, અભુજીએ આ કાર્યક્રમના આયોજન માટે ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં વડીલો, માતાઓ, બહેનો, ભાઈઓ તેમજ વિદ્યાર્થી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમનું સમગ્ર સફળ સંચાલન પ્રોફેસર ડૉક્ટર બળવંતસિંહ ઠાકોરે કર્યું હતું. રિપોર્ટર કનકસિંહ રાજપૂત, મહેસાણા.